Good morning, students. In previous lecture, we had discussed about normalization, unit number 4, and the first normal form, and two approaches to solve the problems that are raised in first approach. And today in this lecture, we will discuss about second normal form and third. Okay, so starting from second normal form, what is second normal form? તો second normal form નો criteria શું હોય છે? So a relation R in second normal form if and only if it is in first normal form and every non-prime attribute of the relation is fully dependent on the primary key. Okay, આ સ્ટેટમેન્ટ એવું કહે છે કે સેકન્ડ નોર્મલ ફોર્મમાં કોઈ ટેબલને લાવવું હોય તો સૌથી પહેલા તો એ ફર્સ્ટ નોર્મલ ફોર્મમાં હોવું જોઈએ. આ પહેલો ક્રાઇટેરિયા છે. બીજો ક્રાઇટેરિયા એવો છે કે એની અંદર એ જેટલા નોન પ્રાઇમ એટ્રીબ્યુટ હોય, નોન પ્રાઇમ એટ્રીબ્યુટ એટલે કે જેને તમે પ્રાઇમરી કી સિવાયની જેટલી કોલમ્સ હોય, જેમ કે તમારું એકાઉન્ટ ટેબલ છે એમાં એકાઉન્ટ નંબર પ્રાઇમરી કી હોય તો એના સિવાયની જેટલી કોલમ્સ હોય એ બધા થાય તમારા નોન પ્રાઇમ એટ્રીબ્યુટ્સ. ઓકે, તો એવું કે છે કે જેટલી નોન પ્રાઇમ એટ્રીબ્યુટ્સ હોય જેટલા પણ એ તમારા પ્રાઇમરી કી પર ડિપેન્ડન્ટ હોવા જોઈએ. એટલે કે જેટલી બેલેન્સ હોય, બી નેમ હોય, બ્રાન્ચ હોય, એ બધા જે કોલમ્સ છે એ તમારા એકાઉન્ટ નંબર ઉપર ફૂલ્લી ડિપેન્ડન્ટ હોવા જોઈએ. ઓકે, જો આવી સિચ્યુએશન તમે કરી શકો, આટલા ચેન્જ તમે લાવી શકો ટેબલમાં, તો એ સેકન્ડ નોર્મલ ફોર્મમાં આવી જાય. ઓકે, તો હવે આપણે આમાં આગળના યુનિટમાં આપણે એફડી ડિસ્કસ કર્યું હતું. તો એફડીમાં આપણે એવું હતું કે ફૂલ ફંક્શનલ ડિપેન્ડન્સી જોયો હતો એક ટોપિક, જેની અંદર ટેબલની બધી જ કોલમ જો તમારા પ્રાઇમરી કી પર ડિપેન્ડન્ટ હોય તો એને આપણે ફૂલ્લી ફંક્શનલ ડિપેન્ડન્સી એવું કહેતા હતા. ઓકે, તો એ ફૂલ્લી ફંક્શનલ ડિપેન્ડન્સી જે છે, બરાબર, એ આપણે લાવવાની હોય અને એ આવે તો આપણું જે ટેબલ છે એ સેકન્ડ નોર્મલ ફોર્મમાં આવી જાય. ઓકે, તો આપણે એ જ એક્ઝામ્પલ અહીં ડિસ્કસ કરીએ કે CID, એકાઉન્ટ નંબર, એક્સેસ ડેટ, બેલેન્સ અને બી નેમ 5 કોલમથી નું આ ટેબલ છે, જેના અંદર CID અને એકાઉન્ટ નંબર એ કમ્બાઇન્ડ થઈને પ્રાઇમરી કી છે. એટલે જો તમે બે ના નીચે અંડરલાઈન કરી છે, CID અને એક્સેસ ડેટ અને બેલેન્સ. ઓકે, તો એક્સેસ ડેટ અને બેલેન્સ જે રહ્યું એમાં બેલેન્સ અને બી નેમ આ જે 3 કોલમ રહી એ ત્રણે ત્રણ તમારી પ્રાઇમરી કી ઉપર ડિપેન્ડન્ટ છે, CID અને એકાઉન્ટ નંબર. એટલે આ જે ફંક્શનલ ડિપેન્ડન્સી થઈ એ તમારી ફૂલ ફંક્શનલ ડિપેન્ડન્સી થઈ. જ્યારે કે તમારું એકાઉન્ટ નંબર મતલબ બેલેન્સ અને બી નેમ છે એ ખાલી એકાઉન્ટ નંબર પર ડિપેન્ડન્ટ છે, એટલે આ તમારી સિમ્પલ એફડી થઈ. તો આ કેસની અંદર આપણે CID, એકાઉન્ટ નંબર એ બંને ત્રણેય કોલમ ઉપર ડિપેન્ડન્ટ છે, તો ફૂલી ફંક્શનલ ડિપેન્ડન્સી થઈ. એટલે આપણે આ કેસમાં શું કરવું પડે, ટેબલને અલગ કરી દેવું પડે. ઓકે, તો હવે આપણે એનો પ્રોબ્લેમ જોઈએ કે ફોર એક્ઝામ્પલ, ઇન કેસ એની જોઈન્ટ અકાઉન્ટ ઇઝ ધેર, મલ્ટિપલ કસ્ટમર્સ હેવ કોમન એકાઉન્ટ. હવે એવું હોય કે જોઈન્ટ અકાઉન્ટ હોય તો મલ્ટિપલ કસ્ટમર હોય એનું સેમ એકાઉન્ટ નંબર હોય. If some account says A02 is jointly by two customer, says C02 and C04. હવે માની લો કે એક અકાઉન્ટ નંબર છે A02 એ બે કસ્ટમર નું એકાઉન્ટ નંબર છે, C02 અને C04. ઓકે, so then the data value for attribute balance and B name will be duplicated in the two different tuples of the customer, C02 અને C04. તો સીધી વસ્તુ છે કે જો એ એકાઉન્ટ નંબર છે, એકાઉન્ટ સેમ છે અને કસ્ટમર ડિફરન્ટ છે, તો એની એકાઉન્ટની જે ડિટેલ છે તમારી, બરાબર, એ સેમ ટુ સેમ આવશે, ડુપ્લિકેટ આવશે, રિડન્ડન્ટ આવશે. બરાબર, તો એને આપણે ચેન્જ કરવી પડે, અલગ કરવી પડે. તો એનો મતલબ એવો થયો કે આની અંદર પાર્શિયલ ડિપેન્ડન્સી છે, ફૂલ ફંક્શનલ ડિપેન્ડન્સી નથી. અને એને સોલ્વ કરવા માટે તમારે શું કરવું પડે, તો તમે ઉપર જોયું કે બેલેન્સ અને બી નેમ ખાલી એકાઉન્ટ નંબર પર ડિપેન્ડન્ટ છે, તો એને તમે એક અલગ ટેબલમાં બનાવી દો. અને CID એકાઉન્ટ નંબર જે છે એ એક્સેસ ડેટ ઉપર ડિપેન્ડન્ટ છે, તો એને અલગ ટેબલમાં બનાવી દો. તો તમે જો નીચે જે એનું સોલ્યુશન આપેલું છે એમાં આપણે ડીકમ્પોઝિશન કર્યું છે. તો સેકન્ડ નોર્મલ ફોર્મની અંદર હંમેશા ટેબલ જે હોય એને ડીકમ્પોઝ કરવાનું આવે. તો જે તમારું ફાઇનલ ટેબલ નીચે બન્યું એ એક બન્યું એકાઉન્ટ, જેમાં એકાઉન્ટ નંબર, બેલેન્સ અને બી નેમ થયું, અને એકાઉન્ટ હોલ્ડર જેમાં CID, એકાઉન્ટ નંબર અને એક્સેસ ડેટ થયું. તો જે એકાઉન્ટ ટેબલ છે એની અંદર બેલેન્સ અને બી નેમ એકાઉન્ટ નંબર પર ડિપેન્ડન્ટ છે, અને એક્સેસ ડેટ જે છે એ તમારા CID અને એકાઉન્ટ નંબર પર ડિપેન્ડન્ટ છે. તો આવી રીતે આપણે સેકન્ડ નોર્મલ ફોર્મ આ ટેબલનું એચીવ કરી લીધું.
હવે જનરલી તમારે શું કરવાનું હોય કે ટેબલ હોય એ સેકન્ડ નોર્મલ ફોર્મમાં ડીકમ્પોઝ કરવાનું હોય, જેનાથી તમને ફૂલ ફંક્શનલ ડિપેન્ડન્સી મળે અને તો જ એ સેકન્ડ નોર્મલ ફોર્મમાં આવે, નહીતર એ આવે નહીં. હવે આપણે જે સેકન્ડ નોર્મલ ફોર્મ, ફર્સ્ટ નોર્મલ ફોર્મ, આના એક્ઝામ્પલ તમારે યાદ રાખવાના છે. એક્ઝામમાં તમને પૂછાય કે ડિફાઇન ફર્સ્ટ નોર્મલ ફોર્મ, બરાબર, તો તમારે ફર્સ્ટ નોર્મલ ફોર્મની ડેફિનેશન લખવાની. એવું પૂછે કે વોટ આર ધ પ્રોબ્લેમ્સ ધેટ યુ આર ફેસિંગ ઇન ફર્સ્ટ નોર્મલ ફોર્મ ટુ ઓવરકમ સેકન્ડ નોર્મલ ફોર્મ, અથવા તો કેમ આપણે યુઝ કરીએ, તો ફર્સ્ટ એપ્રોચ, સેકન્ડ એપ્રોચ એ તમારે એક્સપ્લેન કરવાનું થાય, બરાબર. પછી સેકન્ડ નોર્મલ ફોર્મના પ્રોબ્લેમ્સ હોય તો એ તમે આ પ્રોબ્લેમ અને સોલ્યુશન ડિસ્કસ કરવાનું હોય છે, બરાબર. એક્ઝામમાં આ ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે. નેક્સ્ટ આપણું છે થર્ડ નોર્મલ ફોર્મ. સો વોટ ઇઝ થર્ડ નોર્મલ ફોર્મ? સો થર્ડ નોર્મલ ફોર્મનો ક્રાઇટેરિયા શું હોય છે? તો a relation R is in third normal form if and only if it is in second normal form and no any non-prime attribute of a relation is transitively dependent on primary. બરાબર છે. તો એ શું કહેવા માંગે છે કે સૌથી પહેલા કોઈ ટેબલને થર્ડ નોર્મલ ફોર્મમાં લાવવું હોય તો સૌથી પહેલા તે સેકન્ડ નોર્મલ ફોર્મમાં હોવું જોઈએ. અને બીજો ક્રાઇટેરિયા એવો છે કે નો એની નોન પ્રાઇમ એટ્રીબ્યુટ, એટલે જે પ્રાઇમરી કી નથી, પ્રાઇમરી કી સિવાયના જે કોલમ્સ છે આર ટ્રાન્ઝિટિવલી ડિપેન્ડન્ટ ઓન પ્રાઇમરી. એ જે ટ્રાન્ઝિટિવ ડિપેન્ડન્ટ થતા હોય તો એ પણ તમારે રિમૂવ કરવું પડશે, બરાબર છે. તો હવે આપણે એનો પ્રોબ્લેમ જોઈએ. તો અહીંયા એક્ઝામ્પલ આપેલો છે એકાઉન્ટ નંબર અને બ્રાન્ચ. ઓકે, જેમ કે અહીંયા જો નીચે જે સ્ટેટમેન્ટ લખ્યું છે કે attribute C is transitively dependent on attribute A if there exists an attribute B such that A tends to B and B tends to C. આપણે એવું કહીએ કે એ બી નો ફ્રેન્ડ છે, બી સી નો ફ્રેન્ડ છે, તો ડાયરેક્ટલી આપણે એવું કહી શકીએ કે એ પણ સી નો ફ્રેન્ડ છે, બરાબર. તો અહીંયા શું થયું? ટ્રાન્ઝિટિવ ડિપેન્ડન્સી છે. બી ઉપર ડિપેન્ડન્ટ છે, બી સી ઉપર ડિપેન્ડન્ટ છે, તો આવું ન હોવું જોઈએ. એ ડાયરેક્ટ ડિપેન્ડન્ટ હોવું જોઈએ, એ ટેન્ડ્સ ટુ સી. તો આપણે આવી કોઈ ડિપેન્ડન્સી હોય તો એને રિમૂવ કરવી પડે, આને ટ્રાન્ઝિટિવ ડિપેન્ડન્સી કહેવાય. અને આવી ડિપેન્ડન્સી થર્ડ નોર્મલ ફોર્મના ક્રાઇટેરિયામાં હોય નહીં. તો આપણે નીચે એક્ઝામ્પલ જુઓ તમે કે એકાઉન્ટ અંડરસ્કોર બ્રાન્ચ નામનું જે ટેબલ છે એના અંદર આપણી પાસે 4 કોલમ છે: એકાઉન્ટ નંબર, બેલેન્સ, બી નેમ અને બ્રાન્ચ એડ્રેસ. હવે આની અંદર તમે જુઓ, બેલેન્સ અને બી નેમ તો એકાઉન્ટ નંબર પર ડિપેન્ડન્ટ છે, પણ બ્રાન્ચનું એડ્રેસ છે એ બ્રાન્ચના નેમ ઉપર ડિપેન્ડન્ટ છે. માની લો કે અમદાવાદની મણિનગરની બ્રાન્ચ હોય તો બ્રાન્ચનું નામ આવ્યું તો કન્ફર્મ છે કે બ્રાન્ચનું નામ બદલાય એટલે એડ્રેસ બદલાઈ જ જવાનો છે. તો બ્રાન્ચનો એડ્રેસ એ બ્રાન્ચના નામ ઉપર ડિપેન્ડન્ટ છે, એકાઉન્ટ નંબર ઉપર ડિપેન્ડન્ટ નથી, બરાબર. તો અહીંયા જે છે એવું થયું કે બ્રાન્ચ એડ્રેસ બી નેમ ઉપર ડિપેન્ડન્ટ છે અને બી નેમ છે એ એકાઉન્ટ નંબર ઉપર ડિપેન્ડન્ટ છે. તો આ ટ્રાન્ઝિટિવ ડિપેન્ડન્સી થઈ. તો આ તમારે રિમૂવ કરવી પડે. તો ટ્રાન્ઝિટિવ ડિપેન્ડન્સી રિમૂવ કરવા માટે શું કરશું? આપણે ડીકમ્પોઝિશન કરશું. તો ડીકમ્પોઝિશન કરશું એટલે શું થશે? 2 ટેબલ બનશે, એકાઉન્ટ અને બ્રાન્ચ. તો જેની અંદર મેં કીધું એમ કે બેલેન્સ અને બી નેમ એકાઉન્ટ નંબર પર ડિપેન્ડન્ટ છે તો એને એક કોલમમાં લઈ લો, અને બીજું બ્રાન્ચ નામનું ટેબલ બનાવી દો જેમાં બ્રાન્ચ એડ્રેસ બ્રાન્ચના નામ ઉપર ડિપેન્ડન્ટ છે કે બ્રાન્ચનું નામ બદલાશે એટલે એડ્રેસ ઓટોમેટિક બદલાઈ જશે. તો આ રીતે આપણે થર્ડ નોર્મલ ફોર્મ નો ક્રાઇટેરિયા અચીવ કરી લીધો. ઓકે, હવે તમને જ્યારે પણ એક્ઝામમાં આ ટાઈપના ક્વેશ્ચન પૂછાય, ફર્સ્ટ નોર્મલ ફોર્મ, સેકન્ડ નોર્મલ ફોર્મ, થર્ડ નોર્મલ ફોર્મ, તો એમાં જે ક્વેશ્ચન હોય એની તમારે પૂછેલું હોય નોર્મલ ફોર્મ તો એનો ક્રાઇટેરિયા લખવાનો કે કઈ સિચ્યુએશન હોય ત્યારે એ નોર્મલ ફોર્મ તમે અચીવ કરો, એનો ક્રાઇટેરિયા શું છે, પ્લસ તમારે એને એક્ઝામ્પલથી એક્સપ્લેન કરવાનું છે. એના પ્રોબ્લેમ્સ હોય, એપ્રોચીસ હોય તો એ પણ આમાં જેમ પ્રોબ્લેમ સોલ્યુશન આપેલું છે તો આ જ રીતે એક્સપ્લેન કરવાનું થશે એક્ઝામ. બોલો, આટલે સુધી કોઈને કઈ ડાઉટ? એની ડાઉટ? ઓકે, તો અહીંયા સેકન્ડ નોર્મલ ફોર્મ ને થર્ડ નોર્મલ ફોર્મ આપણે એન્ડ કરીએ. અને સ્ટીલ તમને કઈ ડાઉટ હોય, કઈ કન્ફ્યુઝન હોય તો મને કહેજો, આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરી લઈશું. ઓકે, તો આપણું અત્યારે યુનિટ નંબર 1, 2, 3 અને 4 સુધીનું વર્ક કમ્પ્લીટ થઈ ગયું છે. ઓકે, થેન્ક યુ.